ખેડૂત નેતા રાજુ કરપડા જોડાઈ શકે છે ભાજપમાં। આજે જ રાજુ કરપડા ભાજપમાં જોડાઈ શકે છે। સૂત્રો તરફથી વિગતો મળી રહી છે કે 200 ગાડીઓના કાફલા સાથે તેઓ કમલમ પહોંચશે। 1 વાગ્યાની આસપાસ ભાજપમાં જોડાશે કરપડા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાંથી તેઓ લડી શકે છે, તો 1 વાગ્યાની આસપાસ તેઓ કમલમ પહોંચશે, ભાજપનો ખેસ ધારણ કરશે। 200 ગાડીઓના કાફલા સાથે તેઓ કમલમ પહોંચવાના છે। તો ભાજપમાં જોડાવા અંગે રાજુ કરપડાએ 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત ફર્સ્ટ સાથેના ઇન્ટરવ્યુમાં શું કહ્યું હતું, આવો તે પણ સાંભળીએ। કે સ્ક્રિપ્ટ એવી રેડી છે કે ભાઈ થોડા મુદ્દા રાજુભાઈ ખેડૂતોના ઉઠાવે, આવા મોટા સંમેલન કરે અને થોડીક ડિમાન્ડ તમારી રાજુભાઈની ખેડૂતો તરફથી એ માની પણ લેવામાં આવે અને પછી રાજુભાઈ કહે કે જો ખેડૂતોની એ તમે જેમ કહ્યું કે 5 ડિમાન્ડ સંતોષાઈ ગઈ છે અને પછી રાજુભાઈ ખુશી ખુશી ભાજપમાં જોડાઈ જાય। આ સ્ક્રિપ્ટ તો નથી ને? ખુશીની વાત એ છે હા કે આ વાત જે તમે કરી એ વાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મારા સાથી મિત્ર બોલ્યા કે આવું આવું કાંઈ થવાનું છે। એ બોલ્યા એ પહેલા એક એવા વ્યક્તિ છે જેને મેં વાત કરી અને મેં જાણી જોઈને વાત કરી હતી, હું આ માણસને વાત કરું છું તો ત્યાંથી પાછી આવશે। તો માત્ર આ એક વાત નહીં, એવી ઘણી વાતો છે કે જે ગોપાલભાઈ મીડિયા સામે આવીને બોલ્યા છે એ ઓલરેડી રાજુ કરપડા એમની પાસે બોલાવડાયું છે। બની શકે કંપની પર સીઈઓની જગ્યાએ મેનેજર આવી થઈ ગયા હોય, મેનેજર ન ઈચ્છે કોઈ બીજો મેનેજર બની જાય, વિષય એમાં પડવું નથી। મદદ થઈ ત્યાં સુધી એકબીજાને કરી છે અને હવે જ્યારે છૂટા પડ્યા છીએ તો એ કંપનીએ એવું તો ના જ કહેવું જોઈએ કે આ માણસ અમારાથી છૂટો પડી ગયો તો ગદ્દારી। કંપનીના એમ્પ્લોયને તો પગાર પણ મળતો હોય। રાજુ કરપડાએ તો મફતમાં હાથીપણું કર્યું 5 વર્ષ સુધી આમ આદમી પાર્ટીનું। ભાજપ વિશે શું કહેશો? ભાજપ વિશે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે મૂળ મુદ્દાઓ છે એનું નિરાકરણ લાવવા માટે ક્યાંક પ્રયત્ન ઓછા થતા હોય કે ખેડૂતોના ગ્રાઉન્ડ પરના મુદ્દાઓ છે। અપેક્ષા રાખીએ કે એ પણ આવનાર સમયમાં ખરેખર વાસ્તવિક ચિત્ર જાણી અથવા તો ગ્રાઉન્ડનું જે ચિત્ર છે એ લોકો ત્યાં પહોંચાડે અથવા તો કોઈ એવા નેતાઓ હોય કે જે ગ્રાઉન્ડની રિયાલિટી છે એ ઉપર સુધી પહોંચાડે અને નિરાકરણ આવે। સરકાર કોઈ પણ હશે પોતે ઈચ્છતી જ હોય કે વોટ શેર વધે, તો નારાજગી છે તો એ મુદ્દે કદાચ ત્યાં રિયાલિટી ન પહોંચતી હોય અથવા તો પહોંચે છે તો નારાજગી દૂર કરવાના પ્રયત્ન ભાજપે પણ કરવા જોઈએ। કોંગ્રેસ વિશે શું કહેશો? કોંગ્રેસ પણ હું એવું માનું છું કે આવનાર સમયમાં મજબૂત બનવાની કોશિશ કરે છે અને હું તો એવું માનું છું કે ત્રણેય પાર્ટી મજબૂત હોવી જોઈએ। કોંગ્રેસ પણ અત્યારે અમુક સમયથી એમાં ખાસ વિસાવદરની ચૂંટણી પછી મજબૂત થવાના પ્રયત્ન કરી રહી છે। આગામી દિવસોમાં એ પણ મજબૂત થાય એવી શુભકામનાઓ આપીએ। ઓકે, અને અંતે રાજુભાઈ કરપડા વિશે કે આવનારા 5 વર્ષમાં ક્યાં હશે રાજુભાઈ? મારા ખેડૂતો નક્કી કરશે ત્યાં। આજ તો હું ખેડૂતોના દિલમાં છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એ જગ્યા પર મને કાયમ રાખજે, ખુરશી મળે કે ન મળે ચાલશે।